આપણે ક્યાં દેખતા હતા કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે, મતલબ કે સાદી ભાષામાં આ પાણી પ્રવાહી છે, પાણી શું છે પ્રવાહી છે, તેની અંદર ઘન મીઠું અથવા ઘન ખાંડ ઓગાળી શકાય છે, તેમજ એ પાણી અંદરનું છાશ છે દૂધ તે બી પ્રવાહી છે ને, તો પાણી પ્રવાહી છે અને છાશ દૂધ બી પ્રવાહી છે, તો પ્રવાહી બી એકબીજાની અંદર મિક્સ થઈ શકે છે। હવે દેખો આ તો નોર્મલ છે કે દરેક સજીવને પોતાના અસ્તિત્વને એટલે જીવન અથવા લાઈફને ટકાવી રાખવા માટે શું લેવો જરૂરી છે, શ્વાસ લેવો જરૂરી છે। પણ તમે વિચારો દરેક સજીવ અહીં કીધું છે, મતલબ માછલી, ડોલ્ફિન એ બધું બી એની અંદર આવી ગયા, તો તે લોકો શ્વાસ કેવી રીતે લેતા હશે? તો દેખો દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં દ્રાવ્ય એટલે શું ઓગળેલો, દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ લે છે અને વાતાવરણમાંનો ઓક્સિજન વાયુ O2 અને કાર્બન ડાયોક્સાઇડ CO2 પાણીમાં પ્રસરણ પામે છે, એટલે ફેલાય ઓગળે છે, અંદર મિક્સ થાય છે, અંદર જતો રહે છે, બરાબર છે। ચાલો, અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે અને આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે। એટલે પ્રવાહી તમે ખુદ દેખો છો, તમે સોડા પીવ છો, બરાબર, સોડા પીધીને તો સોડા તમે બનાવતા હોય તે વખતે પાણી અંદર પેલો ગેસ નાખતો હોય, ખબર ને, ગેસ ભરતા હોય ભાઈ, તો એ ગેસ ભરે તેનો મતલબ શું છે? આ દેખજો, આ સોડા પીવા જો ને ખર્ચ તમે દેખજો, પાણી જેવું કંઈક પેલું હોય, બરાબર, તો તેની અંદર શું મિક્સ કરે છે? 7 અપ છે અથવા એવું કંઈક હોય તો તેની અંદર સોડાનો પેલો ગેસ 7 અપ હોય, સ્પ્રાઇટ હોય, તો તેની અંદર સોડાનો ગેસ મિક્સર, હવે 7 અપ સ્પ્રાઇટ છે અથવા ફેન્ટા છે અથવા કોઈ પણ વસ્તુ છે, ચાલો 7 અપ છે, સ્પ્રાઇટ છે, જાતે બનાવતા હોય તો ઠીક છે, એ લોકો સરસ બનાવતા હોય છે, બરાબર, ઘણા બધા સોડાવાળા, તો એ વાત શું કરીએ કે તેની અંદર પ્રવાહી છે જે ગ્લાસમાં અથવા જે બોટલમાં, તો પ્રવાહીની અંદર કયો વાયુ મિક્સ કરે છે કોઈ, બરાબર, તો આ વાયુ મિક્સ થયું, મતલબ વાયુનું પ્રસરણ થયું, મતલબ કે અહીં શું કહેવા માગું છું કે પ્રવાહીનું વાયુમાં પ્રસરણ થયું, તો આ ઘટના પણ થાય છે। પહેલાં આપણે દેખ્યું પ્રવાહી આ ઘનનું પ્રવાહીમાં મિશ્રણ થયું હતું, અથવા પ્રવાહી જેમ કે દૂધ અને છાશ, દૂધ અને પાણી ભેગું કરો તો થઈ જાય, હે ને, ખબર પડે છે? તો આ દૂધ અને પાણી એ શું કહેવાય? પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ કહેવાય। જ્યારે આપણે સોડાવાળું દેખું, હે ને, તે ગેસ એડ કરે છે અલગથી, તો પ્રવાહીનું વાયુમાં પ્રસરણ, વાયુનું પ્રવાહીમાં પ્રસરણ કહેવાય, ધ્યાન રાખજો। મતલબ કે આ જળચર પાણી કેવી રીતે શ્વાસ લે છે કે વાતાવરણનો જે ઓક્સિજન હોય ને તે વખત ત્યાં પાણીમાં ઓગળેલો હોય, એટલે માછલી પણ ત્યાં ઓગળેલો ઓક્સિજન દેખો, તે ઓગળેલો ઓક્સિજન ક્યાંય લે છે શ્વસન મારફતે। ચાલો, ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ છે। એ કહેવા શું માગે છે? ઘન કરતાં વધારે જગ્યા પ્રવાહીમાં છે, એટલે પ્રવાહી ફટાફટ ફેલાશે। તમે ખુદ વેરો ને બકા, જો અહીં મેં પેન મૂકી છે, ધારો કે મેં 1 કિલોની વસ્તુ મૂકી છે, ધારો કે પેનનું વજન અત્યારે 1 કિલો છે, તો તે ત્યાં અહીંને રહેવાની છે, બરાબર, તેથી ડગુમગું થવાની એટલી બધી નથી, આ તો પવન આવે ને એટલે થાય, લો, બરાબર, હરખી રીતે। ચાલો, આ પેન મેં અહીં મૂકી તો વધારે ડગુમગું થાય ને 1 કિલો હોય તો તે આરામથી રહેશે, પણ ધારો કે મેં આ પેનની જગ્યાએ 1 લીટર મેં પાણી વેર્યું, શું પાણી ફક્ત અહીં રહેવાનું છે? અહીંથી અહીં નીચે પણ જતું રહેશે, અહીંથી અહીં જશે, અહીંથી અહીં જશે, મતલબ પાણી ફેલાઈ જશે ફટાફટ। કેમ? તો કે તેના આપણે વાત કરીએ ઘટક કણો વચ્ચે જગ્યા કેવી હોય છે ઘન કરતાં, જો આ તેના આ ઘટક કણો છે તેની વચ્ચે આ જે વ્હાઇટ જગ્યા દેખાય છે તેમાં એની કરતાં વધારે વ્હાઇટ જગ્યા તમને આ પ્રવાહીમાં દેખાય છે, બરાબર, તો આ જગ્યા વધુ હોવાના કારણે તેનો પ્રસરણ દર પણ વધારે હોય છે। અને દેખો વાયુમાં તો બકા જગ્યા સૌથી વધારે હોય છે, હે ને, તો વાયુમાં સૌથી વધારે જગ્યા હોવાથી તેનો પ્રસરણ દર સૌથી વધારે છે। તમે ખુદ દેખશો તમારા રૂમમાં તમે એક જગ્યાએ મીણબત્તી તેની શું હળગાવો, તમે અગરબત્તી એવું કંઈક હળગાવ્યું હોય તો તેની સ્મેલ તમને રૂમના બહાર સુધી ઠેકાવશે, પણ તમે તમારા રૂમમાં ખાલી 1 લીટર પાણીનો બોટલો વેડ્યો હોય તો તે લીટર પાણીનો બોટલો તો પાણી વેળ્યા પછી વેળેલું પાણી તમને બહાર સુધી આવે નહીં, કેમ કે એટલું બધું ફેલાતું નથી। જ્યારે આ વાયુની વાત કરું, અગરબત્તીનું વાત કરું, તો અગરબત્તી બકા એક ખૂણેથી બીજા ખૂણા સુધી તમને એની મહેક આવતી હોય છે, તો એટલા માટે કેમ કે તેના અણુ વચ્ચે જગ્યા કેવી હોય છે? ખૂબ જ વધારે, તેથી તેની ગતિશીલતા કેવી હોય છે? ખૂબ જ વધારે, એટલે ફટાફટ ગતિ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય છે। હવે આગળ ધ્યાન આપો, તો આ એ સમજ્યા પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ ઓછું હોય છે। હું ફરીથી કહું છું, ધારો કે બોટલ છે, બોટલની અંદર મેં શું ભર્યું? લોખંડ ભર્યું, તો એને પ્લાસ્ટિકની બોટલ તેની અંદર લોખંડ ભર્યું તો તેને દબાવવું અઘરું છે, ટફ છે, પણ તે જ પ્લાસ્ટિકની બોટલની અંદર મેં શું ભર્યું? પાણી ભર્યું, તો તેને આ દબાઈ શકું છું, ખબર પડે છે ને, હે ને? હવે એ પાણીનો બોટલ ખાલી છે, મતલબ એની અંદર શું ભરેલું છે? નોર્મલ વાયુ ભરેલો છે, બરાબર, તો એનું હું પાણી કરતાં વધારે બી સરળ રીતે દબાવી શકીશ। કેમ? તો કે વાયુની અંદર જગ્યા કેવી છે? ખૂબ વધારે, આમાં જગ્યા ઓછી છે તેની દબાવી શકીશ, પણ થોડું ઓછું, આની કરતાં તો ઓછું, અને આને તો દબાવી શકાય જ નહીં, બરાબર। એટલે પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીના પદાર્થના કણો વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું હોય છે, હે ને? જો ઘન પદાર્થના કણો દેખો તમે, ઘન પદાર્થના કણો એકદમ નજીક હોય છે, તેથી એકબીજાના હાથ પકડીને આવીને બેઠા હોય છે, મતલબ આવીને સમજવાનું છે, હાથ ના પકડ્યા હોય એ કોઈ સજીવ નથી, આ ખાલી સમજાવું છું તમને, બરાબર।
તો દેખો તો એકબીજાની અંદર એકદમ એકબીજાની સાથે સાથે એકદમ બેઠેલા હોય છે, એકદમ ખીચોખીચ બેઠેલા હોય છે. તેથી તેમનું આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? એકદમ વધારે હોય છે. જ્યારે અણુ તેની કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. તેથી તેને આરામથી એમ કહીને દબાવી શકાય છે આના કરતાં. ઓકે, જ્યારે આને સૌથી વધારે આરામથી દબાવી શકાય છે. ઓકે, દેખો પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન કહેવાય છે. કે તે દબાણ આપો તો તેના કદમાં બહુ ઓછો ઘટાડો થાય, જેને પ્રવાહીનું શું કહેવાય? અસંકોચન. આ તો આ નવે નવ મુદ્દા છે ને, બકા 9માંથી તમે વાત કરો તો પરીક્ષામાં આ ભલે 4 માર્કનું લખ્યું છે, પણ હવે નવા સિલેબસ પ્રમાણે 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો ધ્યાન રાખજો, 2 થી 3 માર્ક આવે તો 2 માર્કમાં હોય તો 5 મુદ્દા લખવાના, 7-8 માર્ક્સમાં હોય 3 માર્કમાં હોય તો 7 થી 8 મુદ્દા લખવાના. ખબર પડે છે? ઓકે, હવે હજુ એક વસ્તુ લખવાની તો લખાડું તમને. દેખો બીજી વસ્તુ શું છે તો કે આપણે હરખી રીતે વાત કરીએ તો કે ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. તો એ ગતિશીલતાની પ્રમાણે હું વાત કરું કે પ્રસરણ દળની હું વાત કરું તો પ્રસરણ દળની એ વાત કરું તો સૌથી વધારે પ્રસરણ દળ કોનો હોય? વાયુની. હે ને, અગરબત્તીવાળું ઉદાહરણ આપેલું મેં. વાયુ કરતાં ઓછું પ્રવાહીનું અને પ્રવાહી કરતાં ઓછું ઘનનું. આ પેન તો એને રહેવાની છે, બરાબર. પછી હરખી રીતે વાત કરીએ સંકોચનની વાત કરીએ તો સંકોચનશીલતા પણ સૌથી વધારે આપણે કોને દબાવી શકીશું? વાયુનું. પછી એનાથી ઓછું પ્રવાહી ને સૌથી ઓછું ઘન, એને તો દબાવાય જ ના, એ તૂટી જાય, બરાબર છે. તો આટલું નોર્મલ તમારે આ મોડે કરવાનું રહેશે. હવે કોઈ મને પૂછે ને કે સાહેબ શાનો ટેસ્ટ છે, તો ભાઈ તમે વિડીયો ના દેખો ને તો તમે પૂછો ભાઈ શાનો ટેસ્ટ છે. ખબર પડી? એક આ બધું આ છે ને, આ કમ્પેરિઝન તમને આવડવું જોઈએ કે આંતરઆણ્વીય આકર્ષણ સૌથી વધારે સામા, સૌથી ઓછું સામા, ગતિશીલતા, બરાબર. પછી અવકાશવાળું બી કે અવકાશ એટલે ખાલી રહેલી જગ્યા સૌથી વધારે સામા, આ આવડવું જોઈએ કમ્પેરિઝન તમને. તો પાઠ સરસ રીતે ભણવાની તમને મજા આવશે. કોઈ મને પૂછે નહીં પછી ફોન કરીને કે સાહેબ શું શાનો ટેસ્ટ છે, હું ઓલરેડી કહી દઉં છું આનો ટેસ્ટ રહેવાનો છે આખાનો. તમારે ખાલી આટલું લખવાનું કાગળિયામાં અને આ બધું મોડે લખવાનું. ખબર પડી? કાગળિયામાં લખવાનું અવકાશ ને આ બધું મોડે લખવાનું, આ લખવાનું, આ લખવાનું, આ લખવાનું, આ બધું મોડે લખવાનું. બીજો શાનો ટેસ્ટ રહેશે તો કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો કે આમાંથી કોઈ પણ તમારે 6-7 મુદ્દા યાદ રાખવાના રહેશે. જે યાદ રહેતા હોય ને તે તમારે યાદ રાખવાના રહેશે. ચાલો પ્રવાહી ભણીએ છીએ, તેની સાથે વાયુ બી ભણ લઈએ. ધ્યાન નહીં, આ વાયુવાળા બી આવતીકાલે ટેસ્ટ આપવાનો થશે. હવે ધ્યાન આપો, જે ભણાવું છું આમાં બહુ ઇઝી મુદ્દા છે, વધારે કંઈ ટફ છે એનાથી કરી લેવાના છે. ચાલો, વાયુ અવસ્થાના ગુણધર્મો. એટલે કે વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે, ફિક્સ એનું વજન હોય છે. વાયુ તમે અત્યારે ગેસ અહીં રૂમમાં ફેરવો તો રૂમ જેવો આકાર, રૂમ જેવો એ મતલબ સિમ્પલ ભાષામાં આકાર ધારણ કરે, બરાબર. બાટલમાં નાખો તો બાટલ જેવો, મતલબ કોઈ એનો ફિક્સ આકાર હોય નહીં. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં છે. મેં તમને કીધું ને, ખાલી બોટલ તમે આરામથી દબાવી શકો, પાણી ભરીને દબાવતા થોડું તકલીફ થાય ઘનને. એની પાણી જે બોટલ છે તેની અંદર કોઈ ઘનનો ટુકડો મૂકવો, ઘન પદાર્થનો ટુકડો જેમ કે લોખંડનો ટુકડો મૂકવો તો તેને દબાવી ના શકાય, કેમ કે તેના ઘટક કણો વચ્ચે જગ્યા બહુ જ ઓછી છે, નહીવત છે, ખૂબ ઓછી છે. તો વાત કરીએ ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં એટલે બહુ જબરજસ્ત માત્રામાં થાય છે. અને આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, પ્રવાહીકૃત એટલે લિક્વિફાઈડ, પ્રવાહીકૃત એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અથવા એલપીજી અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. સંકોચિત એટલે શું? દબાયેલો, હે ને. જે આપણે એલપીજી ગેસ વાપરીએ છીએ તે સંકોચિત હોય છે, અથવા જે સીએનજી વાપરે સંકોચિત હોય છે, મતલબ દબાઈને ભરેલો હોય છે એને, હે ને. અને વધારે પ્રેશર આપીને તેને ભરેલો હોય છે એટલે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. અથવા તો હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. અને આજકાલ વાહનોમાં બળતણ તરીકે આ ફૂલ ફોર્મ યાદ રાખજો. એલપીજીનું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સીએનજીનું ફૂલ ફોર્મ છે કોમ્પ્રેસ નેચરલ ગેસ. તો કે આ વાત કરીએ, આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ કોમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. અને વાહનોમાં વાયુમાં સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુનું અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે, હે ને. વાયુમાં શું છે? વધારે સંકોચનીયતા વધારે છે. કેમ વધારે છે? તેને દબાવી કેમ શકાય છે? કે ઘટક કણો વચ્ચે જગ્યા કેવી છે? ખૂબ જ વધારે. તેથી તેને દાબીને કોઈ બાટલામાં ભરી શકાય છે. અને બાટલો મતલબ સિલિન્ડરમાં ભરી શકાય છે, સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. બાકીને વાયુને એક સ્થળેથી બીજા સ્થળે શું તમે હાથના ખોબામાં લઈને જવાના? ના, હાથના ખોબામાં તો લઈને ના જાઓ. કંઈક આપણે વાત કરીએ, બાટલી હોય, બોટલ હોય, સિલિન્ડર હોય, કાં તો તમે કોઈ પેકેટ હોય તેમાં ભરીને જશો, બરાબર છે. હવે દેખીએ કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ જ વધુ અવકાશના કારણે. હવે મેં તમને કીધું કે વાયુ રખડતા હોય છે. જો આ દેખો, રખડતા કેમ હોય છે? કે એનો કોઈક નિયંત્રણ, કોઈ કંટ્રોલ કરવાનું છે નહીં, કેમ કે આજુબાજુ ઘણી બધી જગ્યા છે. તમે ખુદ દેખો ને યાર, તમે ટ્યુશનમાં જો ઓછા છોકરા હોય તો કેવું અહીંથી ત્યાં આરામથી, પણ જો વધારે છોકરા હોય તો તમારું થોડું ગીચો ગીત બેસવું પડે છે, બરાબર. મતલબ થોડું તમારે સ્ટ્રગલ કરવો પડે છે.
કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ અવકાશને કારણે વાયુના અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ ઝડપથી થાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ફટાક દેખીને એમ કહીને ભરાઈ જાય છે. નાઇટ્રોજન હાઇડ્રોજન ભરાઈ જાય છે ફટાફટ, કેમ કે બધા વાયુઓ છે. હા દેખીએ, વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત એટલે અનિયમિત અને વધુ હોય છે. કેમ તો કે જગ્યા બહુ વધારે હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે શું અનુભવે છે? અથડામણ એટલે અથડાય છે. હે ને, કણો વચ્ચે જગ્યા બહુ ઓછી છે, બહુ વધારે છે. જગ્યા બહુ વધારે હોતી તેમને આરામથી આરામ મળ્યો હોય છે. એમ રખડેલ થઈ ગયા હોય છે, તો અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, ત્યાંથી અહીં, અહીંથી ત્યાં રખડ્યા જ કરે છે લોકો, બરાબર. તો તેના કારણે શું થાય? પાત્રની જે આ પાત્ર છે, આ કોઈક ડબ્બો છે ચોરસ, તો તેમાં અથડામણ અનુભવે છે. અને પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. આ બધું તમારે યાદ નહીં રાખવાનું, ખાલી આ નોર્મલ આ યાદ રાખજો. ઓકે, અહીંથી અહીં ને આ 1, 2, 3 મુદ્દા યાદ રાખજો. અને પરીક્ષામાં બકા જો વાયુ કરતાં ઘન અને પ્રવાહીનું વધારે પૂછાય છે, તો આવતીકાલે શાનો ટેસ્ટ આપવાનો ફરીથી કહું છું. આ પ્રવાહીના 6-7 મુદ્દા યાદ રાખવાના. આ વાયુમાં બી તમે તમારી મરજી મુજબ મુદ્દા, અને આ 2-3 મુદ્દા બી તમારે આ 3 મુદ્દા તો યાદ રાખવાના છે. ચોથો થોડો આ. અને હવે દેખીએ તો કે આટલું આ ફરજિયાત યાદ રાખવાનું છે. હવે બીજી વાત, તો જો આ વસ્તુ છે ને તમે સ્ક્રીનશોટ પાડી લેજો અહીંયા આગળથી, અને અહીંયા આગળથી મટીરિયલ તમને અહીં મળી ગયું છે, બરાબર. અહીંથી જે વિડીયોમાંથી ચાલુ વિડીયોમાંથી પોઝ કરીને તમે દેખીને લખી લેજો, અને ક્વોલિટી સુધારજો એટલે તમને ચોખ્ખું દેખાશે. 5G હોય કે વાઈફાઈ હોય ઘરે તો 720 કે 1080p કરી દેજો બકા. 1080p અથવા 720p. હે ને, બાજુમાં સેટિંગમાં યુટ્યુબમાં ઓપ્શન આવતો હોય છે, જમણી બાજુ ઉપરના ખૂણાએ ઓપ્શન આવતો હોય સેટિંગનો, તેમાંથી ક્વોલિટી સેટ કરી શકાય. ક્વોલિટી સેટ કરવાની છે, બરાબર. હવે આ ગ્રાઇડ બરાબર નથી એટલે આટલું દેખાતું નહીં, પણ તોય ચેક કરી લો અહીં આગળ. તો આજે આટલું તમારું ભણવાનું થયું છે. ઓકે.